દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સંઘ શિક્ષા વર્ગનું સમાપન. અંજાર ખાતે મુરલીધર વિદ્યા મંદિરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સંઘ શિક્ષા વર્ગ યોજવામાં આવ્યો હતો, જેના સમાપન સમારોહમાં જોગીનાર રૂરલ ટ્રસ્ટ પ્રમુખ તેમજ તેજાભાઈ કાનગડ, વક્તા અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા હાજર હતા અને સંઘના શતાબ્દી વર્ષ અને સમાજ પરિવર્તન વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું. વર્ગ દરમિયાન દંડયુદ્ધ, નિયુદ્ધ, સામૂહિક સમતા, યોગ જેવા વિષયો દ્વારા અનુશાસન, આત્મવિશ્વાસ, વિજયી પ્રવૃત્તિ તેમજ સંગઠનનું પ્રશિક્ષણ શીખવાડવાની સાથે બૌદ્ધિક કાર્યક્રમો દ્વારા સામૂહિક જીવનનું મહત્વ, દેશભક્તિનું મહત્વ, ભારતનો ગૌરવશાળી ઇતિહાસ, જીવનમાં સંસ્કારોનું મહત્વ, હિન્દુ પરંપરામાં વૈજ્ઞાનિકતા, વર્તમાન ભારતમાં યુવાનોની ભૂમિકા, સંઘ દ્વારા સામાજિક પરિવર્તન જેવા વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. શિક્ષાર્થીઓ 15 દિવસ સુધી વર્ગમાં રોજ સવારે એકાત્મતા સ્ત્રોત સમયે ભારત માતાનું દીપ પ્રાગટ્ય કરી વર્ગની દિનચર્યાનો પ્રારંભ કરાતો હતો. દરમિયાન શહેરના જાહેર માર્ગો પરથી શિક્ષાર્થીઓનું ઘોષ બેન્ડ સાથે પથ સંચલન કરાયું હતું. શહેરના સ્થાનિક પરિવારો પોતાના ઘરેથી ભોજન બનાવી ભાતું લઈ વર્ગમાં માતૃહસ્ત ભોજન કાર્યક્રમ અંતર્ગત 145થી વધુ પરિવારોએ શિક્ષાર્થીઓને જમાડ્યા હતા. પરિવાર સાથે સંવાદ યોજાયો હતો. તસવીર ભરત ઠાકુર, અંજાર. દેવેન્દ્ર શેરશંકર દવે. અંજાર મુકામે જે સંઘ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે તેના એક વ્યવસ્થાના ભાગરૂપે વાલીની જવાબદારી છે. આપ સૌને સ્વાગત કરતા જણાવું છું કે આજે અંજારમાં 15 દિવસનું જે સંઘ શિક્ષા વર્ગ ચાલી રહ્યો હતો 16 તારીખથી શરૂ, તેનો આજે જાહેર સમારોહ. જાહેર સમારોહ એટલે 15 દિવસની અંદર જે શિક્ષાર્થીઓ શીખ્યા છે તો એના વાલીઓ, ગામના અગ્રજણીઓ, સામાજિક આગેવાનો અને સંઘના કેટલાક વરિષ્ઠ કાર્યકર્તાઓની સમક્ષ પોતે જે અહીંયા આવીને શીખ્યા છે તેમાંના કેટલાક ભાગો છે એ રજૂ કરે છે. જે પોતે શીખ્યા છે, પોતાના શરીર, મન ને એ પ્રમાણે કેળવ્યું છે, એના ભાગરૂપે આજે પ્રાત્યક્ષિક પણ થતું હોય છે. સમાજની અંદર કેટલાક આમંત્રિત લોકો પણ ઉપસ્થિત રહેતા હોય છે, એટલે સંઘના વરિષ્ઠ કાર્યકર્તાનું અહીંયા ઉદ્બોધન પણ થતું હોય છે. એ કાર્યક્રમ અહીંયા થયો. અહીંના અંજારના અને સમગ્ર કચ્છના જાણીતા સામાજિક આગેવાન શ્રી તેજાભાઈ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ શ્રી સુનિલભાઈ મહેતા તેઓની અહીંયા ઉપસ્થિતિ રહી. વર્ગની અંદર જે 284 શિક્ષાર્થીઓએ સંપૂર્ણ પ્રાત્યક્ષિકની અંદર ભાગ લીધો. આ વર્ગની આવતીકાલે દીક્ષાંત સમારોહ અને પૂર્ણાવતિ છે, ત્યારે આ જાહેર સમારોહની અંદર કેટલો આભાર પણ માનવામાં આવ્યો.